હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો આજે તમારા માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે, એટલા માટે આપણે અત્યારમાં આજે વિડીયો બનાવી રહ્યા છીએ. તો પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે પછીની જે પણ 11,000 વિદ્યાસહાયકની ભરતીની લેટેસ્ટ અપડેટ તમને આપણે જેવી વેબસાઇટ ઉપર આવશે એવી તરત જ આપતા રહીશું. તો સૌપ્રથમ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જે તમારા મિત્રો હોય એને આપણે આ વિડીયો શેર કરી દેજો. અત્યારમાં જ્યારે મેં આ પોર્ટલ ખોલ્યું છે, આપણે ખબર છે કે 11,000 વિદ્યાસહાયકની ભરતી છે એની વાત થઈ રહી છે મિત્રો. તો અહીંયા હાઇલાઇટ તો નહીં થાય, પણ તેમ છતાં આપણે તમને વેબસાઇટ ખોલી અને શું કરવાનું છે બધી જ માહિતી તમને આપશું, બરાબર. તો સૌપ્રથમ તો આપણી તમને મિત્રો ખબર છે કે 11,000 વિદ્યાસહાયકની ભરતીના ફોર્મ ભરાઈ ગયા છે અને એમાં ડીએલએડની માર્કશીટ રિઝલ્ટ નહોતું આવ્યું એટલે ઉમેરવાની બાકી હતી મિત્રો. તો એ ઉમેરવાની આજે નોટિફિકેશન આવી ગઈ છે. તો તમે ક્યાંથી જોઈ શકશો? તો vsb.dpe.gujarat.in અને કરશો એટલે આ રીતની તમારી વેબસાઇટ ખુલશે. એમાં તમે વિદ્યાસહાયક ભરતી જોવાની છે તમારે, બરાબર. આ મેં ખોલીને જ રાખેલું છે, જુઓ. આ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, વિદ્યાસહાયક ભરતી વર્ષ 2026. હવે આ પોર્ટલ ખુલ્યું છે અને જે મિત્રો ડીએલએડ કરેલા છે ને એને અહીંયા એપ્લિકેશન લોગિન ઉપર જવાનું છે અને તમારું જે છે રિઝલ્ટ એ અપલોડ કરવાનું છે. તો તમને અહીંયા નોટિફિકેશન જોઈ રહ્યા છો, દેખાઈ રહ્યું છે, જો. આ ખોલશો શું આવશે? વિદ્યાસહાયક ભરતી ધોરણ આપણે ખોલી લઈએ, બરાબર. જો આ રીતનો પરિપત્ર છે, આવી ગયો છે. તમને ડેટ ને બધું આપી દીધેલું છે. તો વિડીયોને પહેલાં તો એન્ડ સુધી જોજો, બાકી તમને ખબર નહીં પડે. તો વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ, જે કેટલી હતી આપણી ભરતી છે એ 11,000ની છે. કેટલી છે? 11,000. વર્ષ 2026ના ઉમેદવારો માટે અગત્યની સૂચના આવી ગઈ છે. તો વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ની તારીખ 1/4/2026ના રોજ પ્રસિદ્ધ થયેલ હતી. જાહેરાતમાં શિક્ષણ વિભાગના તારીખ 31/3/2026ના પત્રથી મળેલી મંજૂરી અન્વયે જે ઉમેદવારો ડીએલએડ એટલે કે પીટીસી કે ડીએલએડના બીજા વર્ષમાં હતા, છેલ્લું વર્ષ એટલે બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા અને ટેટ 1 પાસ હતા, પરીક્ષા કરેલ હતી, તે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. તમને ખબર છે કે આપણે વિદ્યાસહાયકની ભરતીમાં અને ટેટ 1ની એક્ઝામ બંને દેવા દીધું હતું, બરાબર. તો તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડીએલએડના બીજા વર્ષનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પાસ કરેલ હોય તેમજ સદર ભરતીમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારો તારીખ 13/7/2026 થી 16/7/2026. સમજી લો મિત્રો, આજે મારા ખ્યાલથી 14 તારીખ થઈ ગઈ છે. કેટલી? 14 થઈ ગઈ છે. 15 અને 16 તમને 3 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે. દરમિયાન લોગિંગમાં જઈને આ ગુણ દાખલ કરી શકશે તેમજ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરી શકશે. જો લોગિંગમાં તમે આપણે ફોર્મ ભર્યું હોય ત્યારે આપણે લોગિન કર્યો હોય એનું કીધું હતું આપણે વિડીયોમાં કે લોગિન ડિટેલ તમે એક જગ્યાએ લખી લેજો, ભૂલી ન જવાય, બરાબર. તો એનાથી તમારું લોગિન થઈ જશે. પરિણામની ઓનલાઈન કોપી સ્વપ્રમાણિત કરી અપલોડ કરવાની રહેશે. શું કરવાનું રહેશે? ઓનલાઈન અપલોડ કરી શકશે. ડીએલએડના પરિણામની ઓનલાઈન કોપી પ્રમાણિત કરી અપલોડ કરવાની રહેશે. જિલ્લા પસંદગી વખતે ડીએલએડની અસલ માર્કશીટ રજૂ કરવાની રહેશે. ટૂંકમાં અહીંયા તમને ખાલી ઓનલાઈન અપલોડ કરવાનું કીધું છે, ક્યાંય સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવવાનું કીધું નથી, ફક્ત ઓનલાઈન જમા કરાવી દેવાની છે. અને જો જે મિત્રો ડીએલએડવાળાએ ફોર્મ ભર્યું છે, જો તમે માર્કશીટ અપલોડ નહીં કરો ને તો મેરિટમાં વારો નહીં આવે. એટલે પહેલું કામ શું કરજો? જે વિડીયો આપણો આજે જોઈ રહ્યા છે, જે ડીએલએડના બીજા વર્ષના મિત્રો પાસ થઈ ગયા છે અને ઉમેદવારી નોંધાવી છે, એ મિત્રો આજે જ અપલોડ કરી દેજો, જાગ્યા ત્યાંથી સવારને. પછી વેબસાઇટનું એનું નક્કી નથી હોતું, ખુલે ઘણીવાર નેટવર્ક ઇસ્યુ હોય, બરાબર. ઉક્ત વિગતો સિવાય અન્ય વિગતોમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવાનો રહેશે નહીં. તેમ છતાં જો કોઈ સુધારો વધારો કરેલ હશે તો તે ગ્રાહ્ય રહેશે. એટલે ઘણા મિત્રોને આપણે કમેન્ટ આવતી હતી મિત્રો કે મેડમ અમારે માર્કશીટ આડાવળી અપલોડ થઈ ગઈ છે અને
રહી ગયું છે એકાદું ડોક્યુમેન્ટ, તો એ મિત્રોને હવે કંઈ થશે નહીં. જો કરશો તો તમે ભરતીમાંથી બહાર ફેંકાઈ જશો. બરાબર. ફક્ત DL-ED-વાળાએ જ માર્કશીટ અપલોડ કરવાની છે. અહીંયા નોંધ પણ આપી દે છે. આ સૂચના DL-EDના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને સદર જાહેરાત અન્વયે ઉમેદવારી નોંધાવેલ હોય તે ઉમેદવારો માટે જ હોય. તે સિવાયના અન્ય ઉમેદવારો હાલ લોગિન અરજીમાં સુધારા વધારા કરી શકશે નહીં. સ્પષ્ટ કહી દીધું છે. ખાલી DL-ED-વાળા મિત્રો જ માર્કશીટ અપલોડ કરીને ખોલી શકશે. હવે મિત્રો આપણે બેક મારશું એટલે તમને ખ્યાલ આવે. બરાબર. હાલ તો આપણો પરિપત્ર. હવે તમને એમ થશે ક્યાંથી લોગિન કરવાનું. જો અહીં તમે લોગિનમાં જાશો ને એટલે અહીંયા તમે તમારી ડિટેલ નાખવાની આવશે. બરાબર. અત્યારે આપણે સ્ક્રીન મોટી થઈ રહી છે, મોબાઈલમાં જોઈ રહ્યા છીએ એટલે માટે. બરાબર. તો એને બદલી આપું છું જરાક. ખુલે તો નહીં ખુલે. મિત્રો આ રીતે તમારી ખુલશે અને મારે અપલોડ નથી કરવાનું. બરાબર. એટલે આ લોગિનમાં તમને ખબર છે કે તમે જે હોય ભરતીનો પ્રકાર ને બધું નાખીને લોગિન કરી દેજો. બરાબર. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દરેક નોટિફિકેશન હવે પછી ટૂંક જ સમયમાં તમે સમજી લો 16 તારીખ લગીને કીધું છે એટલે 8 થી 10 દિવસમાં PML આવવાની પૂરી શક્યતા છે. હવે ભરતી પ્રક્રિયા ક્યાંય અટકશે ને જલ્દી થશે. બરાબર. લેટેસ્ટ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. રાધે રાધે.